આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નવા મંત્રીમંડળને રવિવારે શપથ લેવડાવશે. રાજ્યભરના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ, દવા મળે તે માટે 2 દિવસ સઘન ચકાસણી ઝુંબેશ યોજાઈ. આણંદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટનો પદવીદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને યોજાયો. આગામી 7 દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી અને રાજ્યમાં 2 સ્થળોએ આકસ્મિક ઘટનામાં 8 વ્યક્તિઓના મોત થયા છે. સમાચાર વિગતવાર. ભાજપના વરિષ્ઠ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 3જી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રવિવારે સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આજે નવી દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠક દરમિયાન આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નરેન્દ્ર મોદી અને તેમના નવા મંત્રીમંડળને શપથ લેવડાવશે. નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ એનડીએના નેતાઓ આજે રાષ્ટ્રપતિને મળ્યા હતા અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. સરકાર રચવાનો દાવો રજૂ કર્યા બાદ રાષ્ટ્રપતિએ એનડીએને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિની મુલાકાત અગાઉ એનડીએ સંસદીય દળે સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેના નેતા તરીકે ચૂંટ્યા હતા. નવી દિલ્હીમાં જૂની સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એનડીએ સંસદીય દળની બેઠક દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે શ્રી મોદીને એનડીએ નેતા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂકતા રાજનાથસિંહે કહ્યું કે તેઓ આ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને નીતિન ગડકરીએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે છેલ્લા 10 વર્ષમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. તેમણે કહ્યું કે દેશે નોંધપાત્ર પ્રગતિ અને પરિવર્તન જોયું છે. શ્રી નાયડુએ કહ્યું કે ભારત પાસે યોગ્ય સમયે યોગ્ય નેતા છે અને તે નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદીના નામને ટેકો આપતા બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે કહ્યું કે તેઓ શ્રી મોદીના નેતૃત્વમાં સાથે મળીને કામ કરશે. શ્રી કુમારે કહ્યું કે શ્રી મોદીએ દેશની સેવા કરી છે અને જે બાકી રહી છે તે નવી ટર્મમાં પૂર્ણ કરશે. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે એનડીએ સત્તા માટે એક સાથે આવેલા પક્ષોનું જૂથ નથી, પરંતુ તે સૌપ્રથમ રાષ્ટ્રની ભાવના સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ ગઠબંધન છે. તેમણે કહ્યું કે એનડીએ ભારતના ઇતિહાસમાં સૌથી સફળ ગઠબંધન છે. નવી દિલ્હી ખાતે આજે સાંજે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી અને રાષ્ટ્રપતિ સમક્ષ તેમણે એનડીએ સરકાર રચવાનો દાવો કર્યો હતો. એનડીએના સહયોગી દળોના સમર્થનના પત્રને પણ તેમણે રાષ્ટ્રપતિને સોંપ્યો હતો. રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને સરકાર રચવાનું આમંત્રણ આપતો પત્ર સોંપ્યો હતો. સરકાર રચવાનો દાવો કર્યા બાદ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં સંબોધન કરતા જણાવ્યું કે તેઓ અને તેમની સરકાર 9મી જૂને શપથ લેશે. તેમણે સંબોધનમાં જણાવ્યું કે દેશની જનતાએ એનડીએને 3જી વાર સરકાર રચવા માટે જનાદેશ આપ્યો છે. जिस गति से देश आगे बढ़ा है, समाज के हर क्षेत्र में परिवर्तन साफ साफ नजर आ रहा है. 25 करोड़ लोगों का गरीबी से बाहर आना, ये अपने आप में हर भारतीय के लिए बड़ा गर्व का विषय. और मैं देशवासियों को विश्वास दिलाता हूं कि 18वीं लोकसभा में भी हमारे 5 साल के कार्यकाल में भी हम उसी गति के साथ उतने ही समर्पण भाव से देश की आशा आकांक्षाओं को पूर्ण करने में कोई कमी नहीं रखे. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે આગામી 5 વર્ષ ભારતના વિશ્વસ્તરે શાખ વધારનારા હશે. 9મી જૂને નરેન્દ્ર મોદી સતત 3જી વાર પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. રાજ્યભરના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ, દવા મળે તે માટે 2 દિવસ ખાસ સઘન ચકાસણી ઝુંબેશ યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીવાડી વિભાગને આપેલા સ્પષ્ટ દિશા નિર્દેશો મુજબ ખેતીવાડી વિભાગની રાજ્ય સ્તરની 19 ટીમો અને ક્ષેત્રીય વિભાગની 39 ટીમો દ્વારા વિવિધ જિલ્લાઓમાં 2 દિવસ ખાસ ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ ઇનપુટના 59 ઉત્પાદકો તેમજ બિયારણના 848, ખાતરના 547 અને દવાના 750 વિક્રેતાઓની ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા લેવાયેલી તપાસણી મુલાકાત દરમિયાન બિયારણના 524, ખાતરના 105 અને દવાના 82 એમ કુલ 711 નમૂના લેવાયા હતા અને રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા. આ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન અંદાજે 6 કરોડ 15 લાખ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે અને 483 જેટલી નોટિસ પણ પાઠવવામાં આવી છે.
આણંદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઇરમાનો 43મો પદવીદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આણંદથી અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે ઇરમાના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 303 વિદ્યાર્થીઓને પદવી તથા 2 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. ઇરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABED ને ફોલો કરી શકો છો. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ધીમા પગલે ચોમાસાના આગમનની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ આવતા 7 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી આગાહી છે. थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है राजकोट, अमेली, गिर सोमनाथ और जूनागढ़ और दाहोद, छोटा उदयपुर, तापी, डांग, नौसाड़ी, वलसाड, दमन और दादरा नगर हवेली लाइट से मॉडरेट ट्रेन होने का पूर्वानुमान है. वो दाहोद और पंचमहल है और डेप नॉर्थ गुजरात के अरावली, महिसागर और दाहोद और साथ में पंचमहल और सौराष्ट्र. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों में नो लार्ज चेंज में रहेगा और जो मैक्सिमम टेम्परेचर की टेंडेंसी होगी वो डिक्रीज होने की टेंडेंसी है. આજે દિવસ દરમિયાન સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે અમદાવાદમાં 42, રાજકોટમાં 41.9, ગાંધીનગરમાં 41.8 અને અમરેલીમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઈડર હાઈવે પર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય 4 લોકો ઘાયલ થયા હતા. સાબરકાંઠા જિલ્લાના નેત્રામાલી ગામના રહેવાસી ડોક્ટર જરીવારા પરિવાર જન્મદિવસની પાર્ટી મનાવી પરત ફરી રહ્યા હતા, ત્યારે હિંમતનગરના ભેટાલી પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો. તો આણંદ જિલ્લામાં ખાનપુર પાસે મહીસાગર નદીમાં ડૂબી જતા 4 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ ખાંભળોજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી 4 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરાયેલું 122 કરોડની કિંમતનું 175 કિલો સોનું મંદિર ટ્રસ્ટ દ્વારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં રોકાણ કરવામાં આવ્યું છે, જેના વ્યાજથી મંદિરમાં ભક્તોની સુવિધામાં વધારો થશે. અંબાજી મંદિરમાં 1960થી ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનમાંથી 167 કિલો સોનું એકઠું થયું હતું. પછીથી પણ ભક્તોએ સોનાનું દાન કરવાનું ચાલુ રાખ્યું હતું. અત્યાર સુધીમાં મંદિરમાં લગભગ 122 કરોડ રૂપિયાનું 175 કિલો સોનું જમા છે. હવે સાંભળીએ રાજ્યના કેટલાક અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. ગુજરાત ગેસ કંપની અને જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ નર્મદાના સંયુક્ત ઉપક્રમે ગેસ લીકેજની ઇમરજન્સીની મોક ડ્રીલ યોજાઈ. મરાઠા સેવા સંઘ દમણ-દીવ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજનો 351મો રાજ્યાભિષેક દિવસની ઉજવણી કરાઈ. વલસાડ જિલ્લા વિમાન કેન્દ્ર દ્વારા ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. GNLU સેલવાસા કેમ્પસમાં કાયદા અને અર્થશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો પર 5 દિવસીય પ્રમાણપત્ર કોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લખતર શહેરમાં આવેલા શ્રી રૂપાળીબા પ્રાથમિક શાળા નંબર 1નો આજે 172માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. સ્થાનિક બોટાદમાં સાળંગપુર ખાતે આત્મા યોજના હેઠળ પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજથી 9 જૂન સુધી ખેડૂતોને અલગ અલગ વિષય અંગે તાલીમ આપવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નવા મંત્રીમંડળને રવિવારે શપથ લેવડાવશે. રાજ્યભરના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ, દવા મળે તે માટે 2 દિવસ સઘન ચકાસણી ઝુંબેશ યોજાઈ. આણંદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટનો પદવીદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને યોજાયો. અને આગામી 7 દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.